નમસ્તે મિત્રો, વ્યવહારિક કોયડાવાળા કેટલાક પ્રશ્નો જોઈએ. એક છાત્રાલયમાં 12 વિદ્યાર્થીઓ માટે 5 દિવસ સુધી ખવડાવી શકે મતલબ કે ચાલી શકે તેટલું ભોજન છે, પરંતુ આ ભોજન 15 વિદ્યાર્થીઓને જો ખવડાવવું હોય તો કેટલા દિવસ ચાલશે? અહીંયા ભોજન આપેલું હોય અથવા અનાજ આપેલું હોય, કરવાનું શું? આના માટે જો સૂત્ર જોઈએ તો આવી રીતે છે કે m1 d1 બરાબર m2 d2. એમ જગ્યાએ આપણે લેવાના માણસો. કેટલા વિદ્યાર્થીઓ છે? 12 વિદ્યાર્થી છે, તો 12 ગુણ્યા દિવસ. કેટલા દિવસ સુધી ચાલે એટલું છે? તો 5 દિવસ સુધી. 5 કરી દો. સામે કેટલા વિદ્યાર્થીઓ છે? તો 15. સામે લો 15 ગુણ્યા દિવસ શોધવાના છે, લઈ લો d2. જો ગુણાકારમાં છે 15, સામે મોકલે શું થઈ જાય? 12 ગુણ્યા 5 છેદમાં આવી જશે 15. તો ડાયરેક્ટ પણ તો કરી શકીએ આપણે. 5 ગુણ્યા 3 15 થાય. 3 ચોક 12 બરાબર શું થઈ જાય? d2. d2 એટલે દિવસ, તો d2 બરાબર શું થઈ ગયું? 4. તો જો 15 વિદ્યાર્થી હશે તો 4 દિવસ સુધી અનાજ ચાલી શકશે. ડાયરેક્ટ ગણવું હોય પરીક્ષામાં, જો અહીંયા સમજવા માટે આપણે સૂત્ર લખ્યું પછી કિંમત મૂકી કરવાનું શું? આવી રીતે આપેલું છે 12 વિદ્યાર્થીઓને જો 5 દિવસ સુધી ચાલે છે તો આ બંનેનો કરી દેવાનો ગુણાકાર. એ જ છે અહીંયા ડાયરેક્ટ 12 ગુણ્યા 5 કેટલો થઈ જાય? 60 થઈ જાય. અહીંયા જો કદાચ દિવસ આપેલા હોય કે 4 દિવસ ચાલે એટલું ના, કેટલા વિદ્યાર્થીઓને ચાલશે તો પણ શું કરવાનું? આનાથી ભાગાકાર કરવાનો, અથવા વિદ્યાર્થી આપેલા છે ભાગા કરી દો 15. 15 ચોક 60 એટલે કે 4 દિવસ. ખ્યાલ આવ્યો છે? શીખવાનું છે તો આપણે બધું લખવાનું, પછી જેમ જેમ આપણે શીખી જઈએ શું થાય પ્રેક્ટિસ કરીએ એમાં શોર્ટમાં લખતા થઈ જઈએ. આગળ આવો જ બીજો એક દાખલો જુઓ. એક સંખ્યા છે એના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતું પરિણામ એ તે સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે, તો તે સંખ્યા શોધો. જો સંખ્યા આપેલ નથી, આપણે લખી દઈએ કે ધારો કે કોઈ એક સંખ્યા x છે. હવે એ સંખ્યાના 8 ગણા કરવાના છે. સંખ્યા x છે, સંખ્યાના શું કરવાના છે? 8 ગણા. તો 8x થઈ જાય. જે સંખ્યાનો ગુણાકાર 8 જોડે, એમાંથી 5 બાદ કરવાના છે. શું કરવાનું છે? 5 બાદ કરતા. તો જો 8x હતા, 5 બાદ કર્યા છે, તો મળતું પરિણામ એટલે જે પરિણામ મળે છે એ તે સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે. આના બરાબર જે પરિણામ મળશે આવી રીતે લખાય 8x ઓછા 5 બરાબર જે મળશે એ શું થશે? તે સંખ્યા મતલબ સંખ્યા કઈ છે? x છે, એના 5 ગણા 5x થઈ જાય કરતા 4 વધારે છે. જો ઓછું કીધું હોય તો બાદબાકી કરવાની, વધારે કીધું હોય તો શું કરવાનું? પ્લસ. કેટલા વધારે છે? 4. તો સમીકરણ શું બન્યું? 8x - 5 બરાબર 5x + 4. આવી રીતે આપેલું હોય કે સંખ્યાના છે એના 8 ગણા કરીએ જવાબ મળે છે. કોઈ સંખ્યા આપેલી હોય ડાયરેક્ટ આપણે બરાબરની સામે સંખ્યા લખતા, તો અહીંયા આવી રીતે બનાવવાનું, બે બનાવવાના કીધા છે. હવે કરવાનું શું? જો સંખ્યા એક બાજુ કરી દો, આ x વાળી સંખ્યા એક બાજુ કરી દો. તો અહીંયા આપણે 8x રવા દઈએ. સામેની બાજુથી 5x આવશે શું થશે? માઇનસ થશે. હવે સામે જો 4 તો હતા, અહીંયાથી -5 એટલે ઋણ 5 છે, સામે જાય તો શું થઈ જાય? +5. 8x માંથી 5x જશે તો 3x બરાબર 9. x બરાબર 9/3. x બરાબર 3. આપણે x સુધાર્યું હતું કોઈ એક સંખ્યા, આન્સર શું થશે? 3. હવે તે સંખ્યા શોધો તો 3 શું થઈ જવાનો આપણો આન્સર? ખ્યાલ આવ્યો છે? આ સમીકરણ બનાવ્યું છે પછી એમાંથી સંખ્યા શોધી છે. આગળ આવો જ બીજો એક દાખલો છે કે એક ક્રિકેટ મેચ છે, એમાં કોહલીએ રોહિતના રન કરતા 3 ગણા રન કર્યા છે. તો કરે છે, જો બંને મળીને કુલ 180 રન કરે છે તો કોહલીએ કેટલા રન કર્યા? મતલબ કે એકના રન આપણે શોધવાના છે. સૌથી પહેલા કોહલીએ રોહિતના રન કરતા 3 ગણા કર્યા છે. તો કોના કરતા 3 ગણા કર્યા છે? તો રોહિત કરતા. તો એ શું કરવાનું? રોહિત. ધારો કે રોહિતના રન બરાબર આપણે લઈએ x. તો કોહલીએ કેટલા કર્યા હશે? કોહલીએ અથવા કોહલીના રન બરાબર એના કરતા 3 ગણા કર્યા છે તો 3x કહેવાય. આને જો 5 કર્યા છે તો પેલાના 15 થાય. એવી રીતે અહીંયા x લીધું છે તો 3 ગણા તો 3x. જો બંનેના મળીને મતલબ કે સરવાળો x + 3x બરાબર 180. તો કોહલીએ કેટલા રન કર્યા? 3x + x 4x બરાબર 180. x બરાબર 180. x ના જોડે જો આ 4 ગુણાકારમાં છે, સામે જાય તો શું થઈ જાય? ભાગાકાર. x બરાબર 4 થી ભાગ ચાલીએ, જો 180 ભાગે 4 કરવાના છે તો 4 ચોક
16, 2 વધશે, બાજુમાં જેટલું 20 છે, 4 પંચા 20, x બરાબર કેટલા થઈ જાય 45 થાય. પણ અહીંયા શું કીધું છે, કોહલીએ કેટલા રન કર્યા, તો આપણે x શોધવા, x રોહિતના રન કેટલા થઈ ગયા 45, અહીંયા જ ગણી દઈએ. તો જો કોહલીના શોધવા હોય તો 3 ગુણ્યા 45, 45 ગુણ્યા 3 કરી દો તો ડાયરેક્ટ જો 5 ગુણ્યા 3 15 ના 5, એક વધી આવશે, 4 તાળી 12 પ્લસ 1 13, 135 રન કોના થશે, તો કોહલીના થશે. આના રન થશે 45. ખ્યાલ આવે છે? તો આવી રીતે આપણે શોધી શકીએ છીએ. તો આવા બેઝિક દાખલા છે, જવાન નોંધણીમાં પૂછાતા હોય છે અથવા ક્લાસ 3 એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. આવી તમારે વધારે પડતું પ્રેક્ટિસ કરવી છે તેના માટે અલગથી વિડીયો મૂકેલા છે. કરવાનું છે તમારે જે કોન્સેપ્ટની પ્રેક્ટિસ કરવી છે, તો જે કોન્સેપ્ટ શીખવો છે એના અલગથી પ્લેલિસ્ટમાં વિડીયો છે, ચેપ્ટર વાઇઝ તમે પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકો છો. વિડીયો જો પસંદ આવે તો લાઈક સાથે શેર કરજો. આગળ બીજો એક દાખલો છે, તો 25 માણસોએ કોઈ કામ કરતા 40 દિવસ લાગે. આમાં પણ પૂછાય, કોયડાવાળા પ્રશ્ન અથવા કામ અને સમયમાં પણ પૂછાય. 50 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગે? સેમ સૂત્ર તો એ જ હતું, m1 d1 બરાબર m2 d2. જો આપણે ડાયરેક્ટ ગણીએ, 25 માણસો હોય તો કોઈ કામ કેટલા દિવસમાં કરી શકે? 40 દિવસમાં. તો જો 25 ગુણ્યા 40, તો 50 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગશે? ભાગાકાર કરી અને લખી દેવાનો 50. તો તમે 40 ગુણ્યા 25 નો ગુણાકાર કરો, પછી ભાગાકાર કરો, તો ડાયરેક્ટ શું કરવાનું, સંખ્યા લખવાની ગુણાકારમાં, છેદમાં લખી દેવાના, એક એક 0 કટ કરી દો. 5 ગુણ્યા 5 25, 5 ગુણ્યા 4 એટલે કે 20. 20 શું જવાબ આવ્યો? દિવસ. કે 20 દિવસની અંદર આજે 50 માણસો છે કામ કરી શકશે. જો ઓપ્શન નંબર એ આપેલો છે, એ શું થઈ ગયું એનો આન્સર. ખ્યાલ આવ્યો છે? જો આ 20 દિવસ થયા. જો તમે કોઈ અહીંયા 40 ગુણ્યા 25 ગુણાકાર કરતા પછી ભાગાકાર કરતા એની જગ્યાએ ભાગશેદ જો ડાયરેક્ટ ઉડાડી દઈએ તો આપણે શું થાય, ગુણાકારમાં ટાઈમ બચી જાય. આગળ બીજો એક દાખલો આવો છે, જો એક વાસણનો 1/3 ભાગ પાણીથી ભરેલો છે. જો તે વાસણને સંપૂર્ણપણે ભરવું હોય તો હજી બીજું 60 લીટર પાણી નાખવું પડે. તો આ વાસણની કુલ ક્ષમતા કેટલી? જો આપણે આકૃતિ સમજીએ, આવી રીતે એક વાસણ છે, 3 ભાગ, જો 1/3 કીધું છે, 3 ભાગ સરખા આપી દીધા. તે વાસણને સંપૂર્ણ ભરવું હોય તો 60 લીટર પાણી જોઈએ. 1/3 ભરેલું છે, મતલબ જો આપણે આવી રીતે એક ભાગ ભરેલો છે, 1/3 કહેવાય. 3 ભાગમાંથી એક ભાગ ભરેલો છે. જો આ બીજા બંને ભાગ આપણે ભરવા હોય, આ બંને, તો કેટલું જોઈશે? 60 જોઈશે. તો 2 ભાગમાં 60, તો એક ભાગનું કેટલું થઈ જાય? 60 ના અડધા એટલે કે 30 થાય. તો વાસણની કુલ, અહીંયા જો કુલ ક્ષમતા પૂછી છે, 30 પણ ઓપ્શનમાં તો છે જ. આ એક ભાગનું 30, પેલા બંનેનું 60, કુલ કેટલા થઈ જાય? 90. જો ક્વેશ્ચન એકદમ ઇઝી, પણ જો આપણે ધ્યાનથી ના જોઈએ, શું સમજે, એક ભાગનું તો 30 આપેલું છે, ઓપ્શનમાં 30 છે જ. અહીંયા આપણે જવાબ કેટલો થશે? ઓપ્શન નંબર સી, એટલે કે 90 લીટર એક પાત્રની કુલ ક્ષમતા થશે. તો આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે ગણિત શીખવું છે અથવા રીડિંગ શીખવું છે, દરેક માટે અલગથી વિડીયો ચેપ્ટર વાઇઝ મૂકેલા છે, તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.